आशा की किरण। તમારા વડવાઓને મોટા મોટા સદગુરુ સંતો એમ કે એમ તમે રાજ એનો પ્રસંગ કલા ભગતનો પ્રસંગ જો લે નામ તો કલ્યાણસિંહજી હતું પણ ઉપનામ કલા ભગત હતું. આખું ગામ કલા ભગત એવા નામથી પુકારતા હતા. મહાન ભક્તરાજ. એ બધા પ્રસંગની તમને તો ખબર જ છે, પણ મારે તમને નથી જણાવવું. હજારો લાખો લોકો ઘેરે બેસીને સાંભળે છે ને એને જણાવવું છે કે કેમ ભાયાત્માનંદ સ્વામી વાગડ ગામમાં રોકાયા હતા. એટલું માત્ર નિમિત્ત નહોતું કે સ્વામીને દ્વેષી લોકોએ ઝેર આપેલું, જેને કારણે સ્વામીને અસર રહેતી હતી. અને આપણો વાગડ ને મોરીસ ગામની વચ્ચેનું જે કૂવો હોય, કૂવાનું પાણી સ્વામીને માફક આવતું હતું, એટલે સ્વામી નહોતા રોકાયા. યાદ રાખ્યું, એટલે સ્વામી નહોતા રોકાયા. પણ સ્વામી તમારા વડવાઓનો પ્રેમ જોઈને વાગડની ધરતી પર રોકાયા હશે. કલા બાપા પાસે જમીન તો 250 વીઘા હતી. જમીન 250 વીઘા હતી. પણ તમને ખબર, ભાલ એ તો ઠાકોરજી કૃપા કરીને નર્મદાનું પાણી આ બાજુ જરાક આવ્યું એટલે ભીનું થયું બધું. નહીતર વાગડમાં ભાલમાં કાંઈ ન મળે. બહુ નબળી સ્થિતિ. અને એમાંય કલા બાપા એટલા બધા સંત પ્રેમી. સંતો મંદિરે આવે પછી ઘેરે જવાનું ખબર જ ન પડે. અખંડ સંતોની સેવા કરે. એવી સ્થિતિ ગરીબ કે ક્યારેક ઘરમાં શું ભોજન કરશો પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય. છોકરાને શું જમાડશો પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય. એમ એવી જ પોઝિશન નિર્માણ થઈ. ઘરમાં કાંઈ ભોજન કરી શકાય એવું અનાજ છે નહીં. અને કલા બાપુ તો ભાયાત્માનંદ સ્વામીની ઉંમર હતી, કારણ કે સ્વામીની બહુ 117 વર્ષ સ્વામી જીવ્યા ધરતી ઉપર રહ્યા. એટલે સ્વામીની ઉંમર હતી, સ્વામીને ચરણ સેવા કરતા. એમાં કોઈક આવીને કહ્યું કે એકલા તમે અહીં સંતોની પાસે રહો છો, છોકરા શું ખાશે, ઘરમાં કાંઈ નથી. ભક્તો કેવા બધા નિષ્કામ ભક્ત હશે. ભાયાત્માનંદ સ્વામીએ સાંભળ્યું. ભાયાત્માનંદ સ્વામી કીધું, કલા આ શું કહે છે, ઘરમાં કાંઈ ખાવાની ચીજ નથી, તેમણે આજ દિવસ સુધી કીધું કેમ નહીં? કેટલા બધા નિષ્કામ ભક્ત છે. તેમણે આજ સુધી કીધું કેમ નહીં? કલા વાસ્તવિક સ્થિતિ શું છે મને કહેતું. અને કલા ભગતે વાસ્તવિક સ્થિતિ કીધી. સ્વામી જમીન તો 250 વીઘા છે, પણ કશું થાતું નથી. અને ઘરમાં કશું છે પણ નહીં. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે જા કલા, આજથી તારું તો દાળદર જાશે, પણ તારી પેઢીઓમાં જે સત્સંગ રાખશે, શબ્દ સાંભળજો, પેઢીઓમાં જે સત્સંગ રાખશે એ પણ જિંદગીમાં ક્યારે અન્ન વસ્ત્રને આશ્રય કરીને દુખી નહીં થાય. એ વચન માત્ર તમારા વડવાને પ્રાપ્ત થયું એમ નહીં, તમને પણ પ્રાપ્ત થયું. સાંભળ્યું ને? તમને કોઈને દુઃખ નહીં થાય, પણ ક્યારે સત્સંગ રાખશો તો. મોટા સદગુરુ રાજી થયા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.